એવા છે ને દુઃખના પહાડ ને તમારા જીવનમાં તૂટી પડ્યા છે. જાઓ લઈ આવો આશરો સંસારનો, લઈ આવો તમારો કુટુંબનો આશરો, તમારા સમાજને અમારું દુઃખ મટાડી દે. અરે દુઃખી થશો ને તો હગો ભાઈ પૂછવા નહીં આવે, હગો બાપ નહીં પૂછે, હગી માય તે દુઃખી થશે પણ એ તમારું દુઃખ નહીં દૂર કરી શકે. એ તો મારા જેવું ધર્મ હશે ને એ જ તમને કાયમ માટે સુખી કરી છે. નહીં તો આ સંસારમાં ફરો ભીખ માગો, ભીખ નહીં હાલ. આજની દુનિયા એવી છે. કદાચ તમારી દરિદ્રતા, તમારી ગરીબી એવી, તમારી મજબૂરી એવી હશે, કદાચ ભીખ માંગવાનો દાડો આવે. હું માતા તો એવી ઈચ્છું છું કે મારા ધામમાં બેઠેલા મને જેટલા માણસ છે એના ભગવાન ક્યારેય તે એના ઘેર અન્નનો દોણો અને ધન ક્યારેય ખૂટવા ના દે એવી કામના કરું. પણ એક દાખલો આલું છું, કદાચ કોઈ કર્મો અનુસાર, પ્રારબ્ધ અનુસાર, વિધિના લેખ અનુસાર કદાચ ગરીબી હોય અને કદી ભીખ માંગવાનું કદાચ સમય આવ્યો હોય તો આજની દુનિયા એવી છે, કદાચ કોઈ ભીખ માંગે ને હાથ બાબુ કે મારે ખાવું છે તો એને તે ભીખ તો હાલે, 5 રૂપિયા 10 રૂપિયા તો હાલે, પણ જોડે સલાહ હાલે, સોની મોની કોમ ધંધો કર, તાલાવ તો ચેટલો ઠપકો હાલે, જોડે ફોટો પડાવીને બતાવો, બધું ચેટલું. પણ એવી ભિખારી જેવી કળા તમને આવડી જાય ને માં આગળ, હું માતા એવું કહીશ કે માં આગળ હાથ લોબો કરો ને ખોરો પોથરો ને તો માના એક હાથ નહીં, 2 હાથ નહીં, 10 હાથ નહીં, હજારો હાથ છે. તમારો આ ખોબો અને તમારો ખોરો નાનો પડે, તમારી જોલી નાની પડે જો મારી કૃપાનો વરસાદ થાય તો મારે એવી કૃપા કરવી છે. પણ મોનો મારી વાતનો, મોનો વિશ્વાસ રાખો, મારી વાતનો વિશ્વાસ રાખો. પેલા રવિવારે કીધું તું, નાના પેલા રવિવારે કીધું તું મારે તમારી જોડે કશું જોતું નહીં, બસ મને રાજી રાખવી અને મને પ્રસન્ન કરવી, ભલે કશું નહીં લાવો, ફૂલ હાર ચુંદડી પેડા અગરબત્તી કશું જ નહીં લાવો, પણ મારી વાત જેણે જેણે મોની લીધી અને 100 વાતોમાંથી 10 વાતો ખાલી અમલ કરવાની કોશિશ કરી જીવનમાં એ મન જીતી શકશે.